માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે ગોંડલ રૂડી આશ્રમ એટલે કે બાબા સીતારામ મંદિર છે આશ્રમ, તો અત્યારે આપણે આવી ગયા છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં રોડ છે, તો રોડનું કામકાજ શરૂ છે। એ અહીંથી આપણે ગોંડલથી રાજકોટ સુધીનો મેઇન હાઈવે રોડ છે, તો એ રોડનું અત્યારે કામકાજ શરૂ છે। અને અત્યારે આપણે હાલ તો ગૌશાળામાં છીએ અને આ બધી ગાયો છે તો અત્યારે ચારો નાખેલો છે, તો એ ચારો ખાઈ રહી છે, તમે અહીંયા જોઈ શકો છો। પછી મિત્રો અહીંયા જોઈ શક્યો છો તમે કે નાના નાના બદુડાઓ છે, તો બદુડાને અલગ બાંધવામાં આવેલા છે। કુલ 6 થી 7 નાના નાના બદુડાઓ છે, વાછડાઓને કહી શકાય। તો અહીંયા છે ખૂબ સરસ મજાના, ખૂબ સુંદર મજાના છે। ત્યાર પછી અહીંયા પણ જોઈ શકો છો તમે કેટલા સુંદર મજાના બદુડા છે નાના નાના। તો પાણીનો ટાંકો અહીંયા રાખવામાં આવેલો છે, તો જેથી કરીને પશુઓને પાણી પાવા માટે સિંતો અહીંયા આપવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચારે બાજુ છે તો નકરા વૃક્ષો વાવવામાં આવેલા છે અને વૃક્ષોની નીચે ગાયો છે તો બાંધવામાં આવેલી છે। અહીંયા પણ એક બદુડું છે, તમે જોઈ શકો છો। ગાયોને બાંધવામાં આવેલી છે, અત્યારે તો છૂટી રાખેલી છે, પણ વાડો છે તો એમાં જે દૂધની ગાયો હોય છે તો એમને અહીંયા રાખવામાં આવેલી છે સારા માટે છે। તો અહીંયા પાલો છે, તો પાલો અત્યારે અહીંયા રાખવામાં આવેલો છે, તમે જોઈ શકો છો। એક બીજી પણ ગાય બાંધેલી છે, એ પણ દૂધની ગાય છે, દૂધ આપે એવી ગાય છે, તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં। તો અત્યારે એમને ચારો પણ આપેલો છે, આપણે બાંધેલી છે। તો મિત્રો આ છે પાલો, જે માંડવીનો હોય ને મગફળીનો, તો એ પાલો અહીંયા છે। ત્યાર પછી ઝાડ અને મકાઈ ને બધું છે લીલું, તો અહીંયા રાખવામાં આવેલું છે, ટબની અંદર પાલો ભરવામાં આવેલો છે અને આ ખૂબ સુંદર એવી આપણી ગાય છે, તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં। મિત્રો આ ગાય છે, તો ગાયને અત્યારે આપણે ચારો નાખેલો છે અને સૂકો ચારો છે, તો ચારો ખાઈ રહી છે, તમે જોઈ શકો છો। પછી આ જે વાડાની અંદર રાખવામાં આવેલી છે તો એ બધી દૂધની ગાયો છે, કુલ 6 થી 7 ગાયો છે, તમે અહીંયા જોઈ શકો છો। 3 ને 4, 4, 5 ને ત્યાર પછી આ 6 ગાયો છે। અત્યારે બપોરના 3 વાગી ગયા છે। ત્યાર પછી અહીંયા પાણીની કુંડી રાખવામાં આવેલી છે, કુંડી થોડીક સાફ કરવાની રહેશે કારણ કે પાણી થોડુંક ખરાબ થયેલું છે। ત્યાર પછી અહીંયા વાછડાઓ બાંધવામાં આવેલા છે, નાના નાના બદુડા। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો એ એક વધારાની જગ્યા છે, એટલે કે જે વધારાની ગાયો હોય છે દૂધની સિવાય પછીની જે ગાય હોય છે તો એમને આ બાજુ રાખવામાં આવેલી હોય છે। આ ગાયો આપણી પાસે કુલ 25 થી 30 જેટલી ગાયો છે, તમે જોઈ શકો છો। પાછળ ચારો નાખી દેવીએ એટલે બધી ગાયો ભેગી થઈને પછી છે તો ચારો અહીંયા ખાઈ શકે। અત્યારે ઝાડવાની નીચે છે તો બધી ગાયો અત્યારે ત્યાં બેઠેલી છે। બપોરના 3 વાગ્યાનો સમય થઈ ગયો છે, તડકો પણ સારો એવો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં રોડ બને છે, રોડ આપણે રાજકોટથી ગોંડલ હાઈવે રોડ છે, તો હાઈવે રોડનું કામ અત્યારે શરૂ છે, વાહનની અવર જવર તમે જોઈ શકો છો મિત્રો। ગાયને બદુડાને બધું તો આપણે જોયું, પણ સાથે સાથે હવે આપણી પાસે એક સુંદર મજાની ઘોડી પણ છે, તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં એકદમ વ્હાઈટ।